જય શ્રી કૃષ્ણ મિત્રો, પારકી પંચાયત એપિસોડ નંબર 3 માં આપનું હાર્દિક સ્વાગત છે. આપણે સાથે આજે ઉપસ્થિત છે દેસાઈ કૃષ્ણ, રાઈટ? 27,000 ફોલોઅર્સ. ભાઈ, તમે સૌથી પહેલા તો કેટલા વર્ષના છો? હું છું 18 વર્ષનો. 18 વર્ષમાં 27,000 ફોલોઅર્સ, ગ્રેટ. લાઈક બહુ મોટી વસ્તુ કહેવાય. ગુજરાતીમાં તેઓ પોતે છે ને શાયરી કરે છે, શેર કરે છે, પોએટ સંભળાવે છે, અને ખૂબ ખૂબ આપણને મજા પડે છે ને એકદમ આમ દિલમાં, હાર્ટમાં આપણને ટચ થઈ જાય ને એવી લાઇન્સો બોલે છે. તો આપણે આજે એમની પાસે બોલાવીશું. આખો આ એપિસોડ જે છે મિત્રો, એ સ્પેશિયલ શેર અને શાયરીનો છે, તો શાંતિથી જોજો, મજા આવશે. આજે થોડીક આપણે રિલેશનશિપ વિશેની વાતો કરીશું. કોઈકને પોતાની એક્સ યાદ આવી જશે, તો કોઈકને કંઈક મજા આવી જશે, એવું કંઈક થશે. ધીરે ધીરે આપણે શરૂઆત કરીએ. તો આ જર્નીની શરૂઆત કેવી રીતે થઈ, પહેલા મને એ જણાવો. ક્યાંથી આમ ખબર પડી કે હવે આપણે ધીરે ધીરે ફેમસ થવા માંડ્યા છે, હવે શેર અને શાયરીમાં આવવું છે? ફેમસ થવાની તો વાત જ નથી. હવે આ થયું તો એવું 11-12 પૂરું કર્યું, એટલે વેકેશન પડ્યું, નેટ કાંઈ કામ નહીં, એટલે કરવું હું ઘરે બેઠા બેઠા. તે એકવાર વિચાર આવ્યો કે ગલુડી ધામ જતા હતા આપણે મંદિરે. તે એક મિત્રે કીધું કે આપણે તું કે વ્લોગ બનાવી કે એમ. મેં કીધું વ્લોગ કેમ બનાવું? મેં કીધું પબ્લિકમાં મને શરમ આવે એમ. તે ઈ દિવસે કે તું કે ટ્રાય તો કરી કે થઈ જાય, કે ટ્રાય તો કર થઈ જાય. તે પહેલા દિવસે ઈ બનાવી હતી. ઈ પછી ધીરે 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 શરૂ રાખ્યું. ત્યારથી વ્લોગિંગ નું શરૂ હતું. એટલે પહેલા મિની વ્લોગ થી જર્ની થી શરૂઆત થઈ હતી. પછી આ ધીરે ધીરે આ કેવી રીતે કન્વર્ટ થયું શાયરી અને એમાં? અરે આમાં તો એવું છે, વચમાં મારો કોલેજ શરૂ થઈ, એટલે મારો એક મિત્ર છે કોલેજમાં બન્યો હતો. હવે ઈ એકવાર બોલ્યો કે આમ પેલો જ વિડીયો એનો મૂકેલો છે, ઈ જ બોલ્યો હતો કે કંઈક સવાલ જવાબ વાળી શાયરી છે. ઈ એને જે જયારે અમે પહેલી વાર બનાવી ને ઈવડી, એ પછી એમ થયું કે આ કરવા જેવું છે એમ. એટલે શરૂઆતમાં 3-4 વિડીયો તો એની હારે જ બનાવ્યા. મને તો કાંઈ ખ્યાલ નહીં કઈ રીતે બને, હું કાંઈ નહીં, વગેરે વગેરે. તે આ ભાઈ અત્યારે અમારી હારે છે ને, એ ભાઈ ગ્રુપ બનાવ્યું 4-5 જણાનું, કે રાતે 12 વાગી જાય ને એટલે બધાને ગ્રુપમાં શાયરી લખીને મોકલવાની ફિક્સ, બીજી કોઈ માથાકૂટ જ નહીં. એટલે એમાં લખીને આવતી રહીને લખતા જાય ને આ વગેરે વગેરે બધું. ઓકે, એટલે ત્યારથી આ શાયરીની શરૂઆત થઈ. પણ વધારે તમે છે ને રિલેશનશિપ ઉપર મેં જોઈ છે તમે બનાવો છો. અમુક શબ્દો દિલથી નીકળી ગયેલા છે. હા, એ દિલથી. એટલે એની પાછળનું આમ શું કારણ કે કેવું ઘટના બની ગયેલી છે જીવનમાં, એના કારણે આ બધું થાય છે? હા, ઈ થોડુંક થઈ ગયું તો સ્કૂલમાં જ તે. અચ્છા, 12મું ભણતા ને ત્યારે થઈ ગયું હતું. ઓકે, ધીરે ધીરે 2 વર્ષ થઈ ગયા એ બધું શરૂ કર્યું ને, 2 વર્ષ થઈ ગયા. ઓકે, એટલે 2 વર્ષથી આ બધું તમે કરો છો, રાઈટ? હા. ઓકે, એવો ક્યાં એવો પોઈન્ટ હતો કે જ્યાં આમ થોડું હવે આપણે ફેમસ થવા માંડ્યા છે એવું તમને લાગ્યું? કેટલામાં ફોલોવર્સ પર આમ તમને એવું લાગ્યું હતું? મને એવું છે જ નહીં કે હું ફેમસ છું, હું નોર્મલ માણસ રીતે હાલે જાવ. આપણે એવું સાદા માણસ છે, જે રીતનું આપણે હાલ્યું ગયું છે એમ હાલે રાખવાનું. મારા પપ્પા એમ કે અભિમાન નહીં કરવાનું કોઈ વાતનું. અત્યારે 27,000 ફોલોવર્સ છે, મને ખબર નહોતી, તમે કીધું. અચ્છા, આ બધા જે મારા ગ્રુપમાં જે દોસ્તાર હોય ને, એ બધા ધ્યાન રાખે કે તારા એટલા થયા ને તારા આમ થયું ને એમ. તમે જોતા જ નથી? નહીં, હું ફોલોવર્સ બાજુ જોવો જ નહીં. અચ્છા, ઓકે. હવે એક ધીરે ધીરે આપણે આગળ જઈએ તો એક ક્વેશ્ચન મને એવો આવે છે કે પહેલા આપણે પ્રેમની વાતો નથી લેતા, એ ધીરે ધીરે લઈશું, કારણ કે એના માથે તો તમે પ્રખ્યાત છો, બધાને ખબર જ છે. પણ સ્પિરિચ્યુઅલિટીમાં તમે બિલીવ કરો છો? ભગવાનમાં કરો જ ને? કરો છો. તો સ્પિરિચ્યુઅલિટી વિશે તમારે શું કેવું છે? કઈ રીતે તમે જોવો છો સ્પિરિચ્યુઅલિટીને? તો આમ ભગવાનને જોવો ને તો સૌથી પહેલા મારા દ્વારકાધીશ આવે. ઓકે, પછી ખોડિયારમાં આપણે કુળદેવી. હવે દ્વારકાધીશ નો કિસ્સો એવો છે, મારે દ્વારકા જવું હતું ને ત્યારે 6 મહિના હું એની હાટુ રોયો હતો, એકલો, રાતે. ઘરે નથી ખબર, આ વિડીયો જોવે તો ખબર પડશે. 6 મહિના હું એકલો રોયો હતો રૂમમાં કે મારે દ્વારકા જવું છે, જવું છે, જવું છે. આ મારી યાર ખેલ કરે છે, રમત કરે છે, મને બધી ખબર છે એમ. હવે ઈ પછી 6 મહિના પછી દ્વારકા જવાનું થયું ને, હું મંદિર સામે જેવા દર્શન થયા ને દ્વારકાધીશના, એવો તો હું રોવા માંડ્યો. એટલા જોરદાર દર્શન થયા હતા મારે સૌથી આગળ. પણ એ 6 મહિનાથી તમે નહોતા જઈ શકતા, એનું કોઈ ખાસ કારણ તમને એવું લાગે છે અંદર અંદર કે આના લીધે કદાચ હું નહીં જઈ શકતો હોય? મૂવ ઓન. અચ્છા, મૂવ ઓન કરતો. એટલે ભાઈનું બ્રેકઅપ મુદ્દે થયું છે, એનાથી હજી તો મૂવ ઓન કરતો હતો એ ટાઈમમાં, ગુજરતા હતા.
તો આપણે આની અને વિશે હાથ પકડ્યો એને, મારો હાથ પકડ્યો, સિરિયસલી એને હાથ પકડેલો છે. એકલો ઈ રાતે રોવડાવતો. ઈ હું કામ રોવડાવતો ઈ મને અત્યારે ખ્યાલ આવે છે કે હું કામ રોવડાવતો હતો મને. કે તને ઈ કે વાંયથી ધક્કો મારવાનો છે ભાઈ, તું હાલ, તું આ હાટું નથી, તને હું બીજું આપી દે, મેં લખેલું છે તારી હાટું એમ. કૃષ્ણ વિશે કઈક શાયરી કેવું કઈ લખ્યું છે? કૃષ્ણ ભગવાન વિશે? હા 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 લખી છે ને. હા તો સંભળાવો ને. ફોનમાં છે. ફોનમાંથી સંભળાવો, બોલી બોલીને સંભળાવજો. મોબાઈલમાં વાત કરવી હોય ને તો રિચાર્જ ની જરૂર પડે. જો મોબાઈલમાં વાત કરવી હોય ને તો રિચાર્જ ની જરૂર પડે. જો મારા દ્વારકાધીશ હારે વાત કરવી હોય ને તો ખાલી દિલથી એનું નામ લેવું પડે. ક્યાં વાત હે. જયારે કૃષ્ણની વાત થાય, જયારે રાધા કૃષ્ણની ને આ બધાની વાત થાય ને ત્યારે બહુ મોટો આમ સવાલ મારી સામે આવે. ખાસ કરીને હું કોઈને બી એવું પૂછું કે રાધા કૃષ્ણ તમે જોશો ને તો પ્રેમની મૂર્ત છે, રાઈટ? એમને આ પૃથ્વી ઉપર એવું કહેવાય કે પ્રેમ બહુ સારી એવી રીતે સમજાવીને ગયા છે કે વોટ ઇઝ લવ, વોટ ઇઝ પ્રેમ, રાઈટ? કે નિસ્વાર્થ ભાવે કરવો, કાંઈ આશા ના રાખવી, એ પ્રેમ છે. તો હું આજે તમને પૂછવા માંગીશ, તમારા માટે પ્રેમ શું છે? આજના યુગ પ્રમાણે, આજના સમય પ્રમાણે અત્યારે જોવો ને તો બધા નેટ ટાઈમ પાસ કરે છે. નેટ ટાઈમ પાસ. આજે 2 દિવસ આની હારે રખડતા હોય તો 2 દિવસ પછી બીજા કોક હારે હોય. અત્યારે નેટ બધા ટાઈમ પાસ જ કરે છે. અને મારી નજરે જોવો ને તો અત્યારે લોયલ્ટી એટલે હારે જ રહેવાનું. ગમે એ થઈ જાય એની હારે રહેવાનું, લોયલ રહેવાનું, કોઈ બીજા હારે હાથ નહીં પકડવાનો એમ. ઈ તે લોયલ રહે એટલે બધું માણસ આમ. તો કેમ આજના જે લોકો છે લોયલ નથી રહી શકતા? તમે કીધું એમ, એ કેમ નથી રહી શકતા? શું કારણો લાગે છે? કારણમાં તો એવું છે કે આ બધા છોકરા અત્યારે બગડી ગયા છે. મોહ છે કે એકને જોવે પછી બીજી મોહ છે. તો પ્રેમ અગર તમે થોડુંક આમ કોક અત્યારે જો માની લ્યો કે મારી બાજુમાં કોક છે, એટલે આમ હું રોડે ઉભો છું ને મારી બાજુમાં કોક છે. હવે હું તો એવો નથી કે આમ જોઈ લઉં તરત મારી હારે કોક ઊભી છે એમ. હવે કોક બીજો હોય એટલે આમ સામેથી જતી હોય, ઓહો આપણે તો દોસ્તાર હોય એટલે નીકળી જાય, ઓહો એમ. એટલે એ વસ્તુ ન થવી જોઈએ એમ. એ વસ્તુ ન થવી જોઈએ. એ તો હું આમ માઇક બંધ કરીને કહી શકું, દ્વારકાધીશે જે નિર્ણય લીધો છે ને એ મારા હારા હાટુ જ લીધો છે. આ બધું જે કરાવે છે એ બી એમની જ કૃપા છે. હા એમની જ કૃપા છે. હવે આ બધું શાયરી બાજુ તો મારે વળવું નહોતું, મને ખબર નહોતી. હવે જે મારે છે ને વચમાં એવું થયું હતું કે હું આમ ફોન રાખીને આમ વ્લોગ ટાઈપ ફોન રાખીને શાયરી બનાવતો, એટલે બાજુમાં એક માણસ હોય, હું કેમેરા સામે નર્વસ થઈ જાઉં. બરાબર. અત્યારે મારું ધ્યાન કેમેરા ઉપર નથી, કેમેરા સામે જોઉં એટલે ઠપ થઈ જાય. હા તો નહીં જોતા. એટલે કેમેરો આવે ને એટલે બાજુમાં એક માણસ જોઈ મારે શાયરી બોલવા. હવે મારે એમ થતું કે વચમાં એને ના પાડી દીધી, જે મિત્ર છે ને એને ના પાડી દીધી કે હવે કે આમ મારા ઘરે બધા જોવે છે ને આ બધું નથી કરવું એમ. પછી હું અને અત્યારે મારી હારે બેઠો ને મિત્ર, એ 4:30 વાગે રાતે નાસ્તો કરવા ગયા હતા, થેપલા ખાવા. હવે ત્યાં મેં રમતમાં કેમેરો ખોલી નાખ્યો, કે આમ સ્નેપ ખોલી નાખ્યું અને એમાં મેં બનાવી નાખ્યા 2 વિડીયો. મને નહોતી ખબર કે હું આ શું કરું છું. હું એને સંભળાવતો હતો કે આ શાયરી સાંભળી, મેં કીધું કેમ લાગે છે, એ રીતના મેં બનાવી નાખ્યો આમ ક્રોસ મોઢું કરીને. એટલે એ 2 મસ્ત વિડીયો આવી ગયા અને એ 2 અપલોડ કર્યા ને ફૂલ હાલ્યા. અચ્છા. ત્યારથી પછી મેં કીધું હાલો આ કરીએ. મેં કીધું ચડી ગયો. હા. તો આ તમે જે લખો છો તમે પોતે જાતે જ લખો છો શાયરી ને એવું? હા ઘણી બધી હું લખું, ઘણી બધી મારો ગ્રુપ છે દોસ્તારોનું, એ બધા લખે. એમાંથી જે હારી લાગે એ લઈને સાઈડમાં કરી દીધા. લખવાની પાછળની આખી પ્રોસેસ શું હોય છે થોડું સમજાવો. આ એક શાયરી લખવાની પાછળની પ્રોસેસ અમારે એવું છે, ગ્રુપમાં જેટલા છે ને એ ઘાયલ વાળા, આવા ઘાયલ નું ઘર કરીને છે ગ્રુપ, ઘાયલ નું ઘર કરીને, એમાં જેટલા ગ્રુપમાં છે ને એ બધામાંથી અમુક ને તમે કોફી પાઈ દો ને, એસ્પ્રેસો શોર્ટ કે વગેરે, એટલે એ આખી રાત ખેંચી શકે. અચ્છા. મગજ હાલે રાખે બધાનું, કોફી પાઈ દેવાની. એટલે ત્યાંથી આ બધું આવ કરે છે. ક્યાંથી કેવા શબ્દો આવે ઈ જ નથી ખબર. અચ્છા. ગ્રુપ થી. ગ્રુપ ની તમે જો વાત કરી તો મિત્રતા, રાઈટ? ફ્રેન્ડ્સ તમે કીધું કે બધા એક છે, તો શું મિત્રતા આમ શું લાગે છે, કેવી હોવી જોઈએ મિત્રતા જીવનમાં? મિત્રતા આમ જોવો ને તો પૈસા સામું નહીં જોવાનું.
પેલી વાત તો એ પૈસા આમું નહીં જોવાનું. પૈસા આમું જોવા એટલે મિત્રતા નહીં ટકે. અમારે જેટલી વાર બહાર જવાનું થયું કે ગમે ત્યાં જવાનું થયું હોય ને, મારી પાસે ન હોય ને તો બીજા કોક દઈ દે, અને મારે માગવાય ન પડે, અને ઈ સામે વળીને પાછા માગે નહીં. ગમે ત્યાં ક્યાંક જવાનું થયું હોય એટલે એ પૈસા દઈ દે, પૈસાની ઉપાધિ નહીં કરવાની એમ. અને બીજું આમ એક રીંગે બધા ભેગા થઈ જાય કે નહીં, એમ ભેગા થઈ જવા જોઈએ. હવે અમારે બાંધવાનું તો હોય નહીં કોઈ હારે ખાસ, એ તમને મોઢા જોઈને લાગ્યું હોય છે. એટલે અમારે છે ને ફોન આવે કે ક્યાં છો, ઘરે આવ્યો, અહીંયા બેઠા છે, બસ બધા બેઠા હોય. નેટ કાંઈ પણ કરોડ ઊંઘેથી ગમે એની ઉઠતી હોય, એ અમારી મિત્રતા હાલે રાખે. વરાછા. ઓકે. બીજું એવું પૂછતો હતો કે એક ઇન્સ્ટાગ્રામ પર અગર તમે જોયો છે ને તો એક બાળક છે, કાનો કરીને એનું નામ છે, એના મિની વ્લોગ્સ ને બધું આવે છે. હા હા, જય માતાજી મિત્રો. જય માતાજી મિત્રો એ વાળો એ કેવો લાગે છે? એના જેવું કઈક કરવાની ઈચ્છા ખરી તમને? એવું વચમાં થયું તો મેં કીધું આની જેવું કરું વગેરે એવું. તે પછી બંધ રાખ્યો વ્લોગ. મેં આ શાયરી બાજુ વયો ગયો એટલે મેં વ્લોગ નું પછી બંધ રાખ્યો. એમાં વ્લોગ ની કરતા વધારે સારું ચાલે. ઓકે. કોન્ટેન્ટ ક્રિએશન ને અત્યારે તમે લોંગ ટાઈમ કઈ જોવો છો કે ઇન્કમ ને એવું કઈ થાય છે અત્યારે તમને? નહીં, અત્યારે ઇન્કમ કેવું કાંઈ નથી, પણ અત્યારે હું એક ટાર્ગેટ લઈને બેઠો છું દિવાળી સુધી, કેવા જેવા નથી એટલે હું કહીશ ને, મારી પર્સનલ પૂરતો રાખ્યો છે, પ્રાઇવેટ. એ ટાર્ગેટ લઈને બેઠો, નંબર્સ ઓફ ફોલોઅર્સ થવા જોઈએ એમ. હા, એવો ટાર્ગેટ લઈને બેઠો છું કે એટલા થઈ જાય એમ. થઈ જાય ને તો મેં કીધું કઈક આગળ વિચારશું એમ. અચ્છા, ઓકે. અત્યારે કઈ ભણવાનું ને એવું સાથે ચાલે જ છે તમારું? ભણવાનું ડ્રોપ કરી દીધું. હા, તો હવે નેક્સ્ટ શું ફૂલ ટાઈમ આમાં જ છો તમે? કોન્ટેન્ટ ક્રિએશન માં જ છો? હા, ફૂલ ટાઈમ હું આમાં જ છું. અચ્છા, ઓકે. અને કઈક એવો કઈક બનાવ બન્યો છે જીવનમાં કઈક મિત્રતા એટલે મિત્ર સાથે કે કશે બહાર ગયા હોય ને આમ બહુ જલસો પડી ગયો અને મજા આવી ગયો, એવું કઈક કિસ્સો સંભળાવો? જલસો ને અમારે બાંધવાનું થઈ જાય. એવું છે? આરુષ ભોલા ને તમે ઓળખો છો? યુટ્યુબર છે. હા, એના જેવી બધી મિત્રતા. હા, અમારે બહુ ગાંડી. હા, અમે દ્વારકા ગયા ને ત્યારે અમારે ઉજાગરા હતા ઈ આખી રાતના. મારે એકને મારે ઉજાગરો હતો આખી રાતનો, અને મને શાંતિથી હુવા નહોતા દેતા. માથે ચડે, ઓઢવાનું ખેંચી લે, ફૂલ એસી કરી દે, મને શાંતિથી હુવા નહોતા દેતા. એ કે હાલી કે ફોટા પાડવા જવું છે, એ કે કેમ ન આવું, ઉભો થાય કે ના પડશો, એ કે એમ કરીને ઉભો કરે. ઓકે. અને બધા જે મિત્ર છે બહુ હેરાન કરે એમ તો ભાઈ, બહુ હેરાન કરે. દ્વારકાનો જ એક્સપિરિયન્સ પૂછીએ, કેવો હતો આખો દ્વારકાનો એક્સપિરિયન્સ? કેટલા દિવસ તમે ત્યાં ગયા હતા? હું 3 વાર દ્વારકા જઈ આવ્યો. અચ્છા. એકવાર ભાઈ હારે, એ પહેલી વાર ગયો, ઈ ત્યારે જ બહુ મજા આવી. દર્શન એવા થયા ને કે આમ આખું લાલ ને આમ આહુડા જાય. ઓહો, મેં કીધું ધજાને બહાર નીકળીને ધજાને જોઉં ને તોય આહુડા જાય. મેં કીધું હું જે માગવા આવ્યો હતો ભગવાન પાસે, મેં કીધું હું જે માગવા આવ્યો હતો ઈ કાંઈ ન મંગાણું. મેં કીધું ખાલી આ જોવાય, બહાર નીકળીને હું બધું વિચારું કે હું જે માગવા આવ્યો હતો ઈ મારથી ન મંગાણું. દર્શને મારથી આમ માગવાના, કઈક માગવું હોય ને તો આમ હાથ જોડીને કઈક માગીએ હોતે, ઈ ન થયું. મેં હાથ જોડીને આમ જ તે આમ બે બાજુ ત્યાં આહુડા જાય. પછી ફટાફટ, ત્યાં તો ટ્રાફિક હોય જ, એટલે ફટાફટ દર્શન કરીને બહાર આવી ગયા. અને હું ઇમેજિન કરું આંખ બંધ કરીને દ્વારકાધીશ ની છબી. મેં કીધું હા હા, એ સ્વર્ગ એટલે સ્વર્ગ. મેં કીધું પહેલી વાર એવો એક્સપિરિયન્સ થયો. અને બીજી વાર ગયા ને ત્યારે આરતી નો ટાઈમ, ત્યારે લગભગ સાંજના 6:30 કે 7 એમ કઈક આરતી થાય. ત્યાં અમે દર્શન કરવા ગયા મંદિરમાં. પડદો બંધ. મેં કીધું હાથ કરવાનું હતું, હાથ કરવાનું હતું. પછી 10-15 મિનિટ પછી છે ને પડદો ખુલ્યો, અને ત્યાં સુધી હું બોલ્યા, એક શ્લોક મંત્ર હતા. એ કયો શ્લોક હતો? નહીં, ઈ નહોતો. કટી જા. હવે અહીંયા એક શ્લોક નો અમે જપ કર્યો હતો. હવે એ શ્લોક યાદ નથી કયો હતો. આમ 10-15 મિનિટ એક ધારું ઈ જ શરૂ, પાછળ બધા અમુક તો બંધ થઈ જતા હતા, થાકી જાય એટલે ઈ બંધ થઈ જાય. આમાં એક ધારું શરૂ, પડદો ખુલ્લો ને ઈ ભેગા હા દર્શન થયા. મેં કીધું
પાછું જન્નત. ત્યાં દ્વારકા જાવ એટલે તમને સુકૂન મળે ને મળે જ. અને હમણાં ગયા ને ત્યારે નજીકથી તો દર્શન ન થયા, બીજી વખતે ને પેલી વખતે હાવ નજીકથી દર્શન થઈ ગયા હતા. ત્રીજી વખતે ગયા ને તે આ ભાઈના ખંભા ઉપર બેહીને મેં દર્શન કર્યા હતા. કે ભાઈ દર્શન કરાય મને નથી દેખાતું. મેં કીધું દેખાતું નથી મને, દર્શન કરાય એમ. રાઈટ. તો આ બધા કિસ્સાથી મને એવું લાગે છે મિત્રતા તો આમ બહુ સ્ટ્રોંગ છે તમારે અરે બહુ હાવ જ જેવા છે. મિત્રતા ઉપર કોઈ શાયરી લખી છે? નહીં, મિત્રતા ઉપર લખી નથી હજી. તો જે લખ્યું હોય એ એક બે હવે સંભળાવો. અત્યારે જે લખ્યું હોય. હા લેટેસ્ટ માં કઈક અનરિલીઝ એવી હોય ને, એવી કોઈક સંભળાવો. પ્રેમની માયાજાળ બહુ ખરાબ છે અને એમાં મેં ઘણાને પડતા જોયા છે. પ્રેમની માયાજાળ બહુ ખરાબ છે અને એમાં મેં પડતા ઘણાને જોયા છે. દિવસે માણસોને હસતા અને રાતે એકલતામાં રડતા જોયા છે. કે મંદિરમાં હાથ જોડતા મારા ભગવાન પણ સમજી જાય છે કે મંદિરમાં હાથ જોડતા મારા ભગવાન પણ સમજી જાય છે અને આશિક તને ભગવાન પાસે માગીને પાછો ઘરે વળી જાય છે. બધી મોસ્ટ ઓફલી તમે 2 લાઇનર્સ લખો છો એમ ને? હા. કવિતા કે એવું કઈ લખ્યું છે? કવિતા નહીં, કવિતા ને એવું નથી લખતા. 2 લાઇનર્સ ને 1 લાઇનર્સ મોસ્ટ હોય. 1 લાઇન 2 લાઇન 4 લાઇન બસ એટલે પછી આગળ મગજ નો હાલે. પછી 4 લાઇન વાળી સંભળાવો. ફૂલ લાઇન વાળી. એની આંખોમાં જોઈને સાગર ઉજળાય છે, એની મુસ્કાન જોઈને બધા ફૂલ ખીલાય છે. એ તો જીવ છે મારા માટે, એક વરસાદી ઝાપટું જો આવે તો મારા મનના બધા દુઃખ ધુલાય છે. વાહ કવિ વાહ. માણસ તો વાતોમાં પ્રેમ કરે પણ વિશ્વાસ નહીં કરે. માણસ તો વાતોમાં પ્રેમ કરે પણ વિશ્વાસ નહીં કરે. હું તો વાતોમાં પણ તને સાંભળું છું પણ મનમાં દિલથી મારી માનું છું. આ 2025 એન્ડ થાય એની પહેલા કોઈ એવો ખાસ કઈ સપનું છે કે આ પૂરું થઈ જાય તો મજા આવે, કાં કોઈને કઈક સરપ્રાઈઝ આપ્યો હોય તો? બ્રેકઅપ થયું ને એ પછી મારા બધા શોખ મરી ગયા. અચ્છા. મને એક વસ્તુનો શોખ નહોતો, પછી ધીરે ધીરે મૂવ ઓન થયો. પછી ગોલ્ડ પહેરવાનો શોખ જાગ્યો અને મમ્મી પપ્પા સામું થોડુંક આમ નજર વહી ગઈ કે કઈક કરવું જોઈએ, એમને કઈક આપવું છે, કઈક આપવું જોઈએ. દિલથી આપણને કઈક આમ થાય ને અંદર કે આમ કઈક હવે થોડાક મોટા થતા જાય છે, કઈક કરવી એમ. હા રાઈટ. તો એની ઉપર અત્યારે કઈ કામ ચાલુ છે ખરી? અત્યારે તો હું છે ને આમ જોવો ને તો હમણાં 3-4 દિવસથી યુટ્યુબ ઉપર વ્લોગિંગ શરૂ કરી દીધી છે, રેગ્યુલર થાતું જાય ને તો એમ. અને ઇન્સ્ટામાં આમ ફિક્સ ટાઈમ કરી નાખ્યો છે કે દિવસની એક શાયરી આ ટાઈમે મૂકી દેવાની. અચ્છા. અને આવે જ છે રોજ? હા રોજ આવે. અચ્છા ઓકે. ક્યારેક ચૂકી જાવ તો વળતે દી સવારમાં મૂકી દો. ઓકે. આ કઈક તમે કઈ એવું સ્ટ્રેટેજી રાખીને તમે મૂકો છો કે આવી શાયરી, એવું કઈ પાછળ આમ બેક ઓફ ધ માઇન્ડ એવું ચાલે છે કે ખાલી આમ જે દિલથી આવે જ મૂકો છો કે આવી કઈક શાયરીમાં આ શબ્દો લઈશ ને તો કઈક ઉપડી જશે, આવું કઈક થશે, એવું? નહીં એવું નહીં. જે શબ્દો આમ કોક ગ્રુપમાં લખે કે નહીં અને ઈ જો મને વાગી ગયા એ શબ્દો બહાર નીકળી ગયા એવું છે અને એ બધાને રિલેટેબલ થઈ જાય છે. હા. મેં એક રીલ મૂકીને એમાં પણ લખેલું છે, મેં કીધું શબ્દો પકડશો ને તો સીધા દિલમાં વાગશે. મેં કીધું એમ લખેલું છે, શબ્દો પકડશો તો દિલમાં વાગશે, એ રીતના લખેલું છે એકમાં. ઓકે ડન. બીજું જો એવું પૂછું તો એવું કઈક મનગમતી કોઈ વસ્તુ છે જીવનમાં કે જે મટીરિયલિસ્ટિક કહું છું, કોઈ છોકરીની વાત નથી કરતો કે એ કઈક જોઈએ છે એવું કઈક, એટલે ગમે તે ગાડી, ઘર કે આપણું કઈક એવું ડ્રીમ પ્લેસ કે ત્યાં જવું છે, આવું કઈક કરવું છે? ડ્રીમ પ્લેસમાં મારે તો એવું સપનું છે કે મારી કમાણીથી મારા મમ્મી પપ્પાને હું એકવાર દ્વારકા લઈ જાઉં, આખા ઘરને અમે 4 જણા દ્વારકા જાય. દરેક છોકરાનું સપનું એકચ્યુઅલી હોય છે એ. મારે દ્વારકા જવું છે ફેમિલીમાં. અચ્છા ઓકે. એટલે આજ સુધી મમ્મી પપ્પા તમારા દ્વારકા નથી ગયા? મારા પપ્પા ગયા છે એના લગ્ન પહેલા, એના સગાઈ પહેલા ઈ જઈ આવેલા છે. હવે તો ઘણું બદલાઈ ગયું છે દ્વારકા. અમારી બી લાસ્ટ યર એક માર્ચમાં ટ્રીપ થઈ હતી બધા દોસ્તરો ભાઈબંધોની, 7 જણા લગભગ ગયા હતા, પણ બહુ મજા આવી હતી, બહુ એટલે જલસા આખા પાડી દીધા હતા અમે દ્વારકામાં. તો હોટલમાં જે રોકાયા હતા જે મજા કરી હતી ને, બહુ મજા. અમારા આખી જો કે સિરીઝ છે દ્વારકાની, 3-4 એપિસોડ અમે બનાવ્યા છે, બધું મૂક્યું છે. તો દ્વારકા મજા આવે, એક વખત જવા જેવી, એ અનુભવ લેવા જેવો છે, એક વખત જવા જેવી જગ્યા છે. હા જવાય.
એકવાર નહીં, તમે લાખ વાર જાઓ ને તોય નો મન ભરાય દ્વારકા તો. વૃંદાવન ને કશે જવાનો કોઈ વિચાર ખરી? અત્યારે તો વિચાર નથી. ભવિષ્યમાં એટલે વૃંદાવન છે, પછી દ્વારકા તો તમે જઈ આવ્યા છો, પછી આ પેલી કઈ જગ્યા છે કેદારનાથ? ના, ચારધામની યાત્રા નહીં, એ તો કૃષ્ણ ભગવાનની તો બરસાના પછી મથુરા, આ બધે કઈ જવાની ઈચ્છા ખરી તમારી? હવે અત્યારે તો હું એવા સપના જોતો જ નથી કે હું ત્યાં જાઉં. એટલે ફરવાનો કોઈ શોખ ખરી છે? ફરવાનો તો ફૂલ શોખ છે, પણ અત્યારે ઈ બાજુ ગયો નથી કે આમ ઈ બાજુ મને નથી વાળ્યું કે ઈ બાજુ હું જઈશ કે નક્કી કરશું કે એમ જાઉં. હવે એક મિત્ર એમ કે છે કે 2027 માં પહેલા મહિનાની 1 તારીખે આપણે લદ્દાખ જવાનું છે, કે બધા કે લાખ રૂપિયા લઈ લેજો. એટલે તમારી પાસે 1.5 વર્ષ છે, હવે જોઈ લો કઈ રીતે લાખ કરવાના છે. હા, એટલે એમ છે, એ બધા આમ નક્કી કરતા હોય, અને અમારે જવાનું થાય તો આમ અચાનક જ જવાનું થાય ગમે ત્યાં. બીજું હું જો પૂછવા જાઉં ને તો આમ લાઈફ થી એક અઘરો સવાલ પૂછું છું, જો કે તમે થોડા રમૂજી ને એવું મને લાગો છો, પણ લાઈફ થી અત્યાર સુધી 18 વર્ષના જીવન દરમિયાન શું શીખ્યા તમે? શું શીખ્યા? હા, લાઈફ થી. બહુ અઘરો સવાલ છે આ તો. હવે શીખવામાં તો એમાં બહુ બધા એક્સપિરિયન્સ આવી જાય ને, કે તમે કીધું એમ કે તમને સારા મિત્રો મળ્યા, તમને આવી રીતે ખરાબ અનુભવ થયો પ્રેમમાં, પછી આ દ્વારકાધીશે તમારો હાથ પકડ્યો. હા, હું તમને કહું 10મા નું વેકેશન જયારે હતું ને મારે, ત્યાં સુધી હું હાવ રમૂજી, બાળ બુદ્ધિ, કઈ ખબર જ ન પડે, ફિલિંગ્સ નામની વસ્તુ જ નહીં. 10મા નું વેકેશન સુધી? 10મા ના વેકેશન સુધી ફિલિંગ્સ નામની વસ્તુ જ નહીં મારામાં. એક માણસ આવે છે, ફિલિંગ્સ શીખવાડે છે, અને જતું રહે છે, અને એ જતું રહે છે, અને ઈ પછીનો જે માણસ છે ને આખો બદલાઈ ગયેલો, ઈ તમારી સામે બેઠો. હવે મને છે ને કોઈ માણસનું ખોટું ન લાગે કે આ ત્યારની વાત કરું, કોઈનું ખોટું ન લાગે. હવે ત્યારે મારું મનમાં એમ હતું, નાનો હતો ત્યારે મને તો એમ જ હોય કે આ વસ્તુ નથી મળી, આ વસ્તુ પાછળ હું રોતો. બધાને એવું. હા, વસ્તુ પાછળ રોતો. 10મા ધોરણ સુધી હું રોયો વસ્તુ પાછળ જ. બીજું બધું કઈ થયું હોય ને તો આમ ન રોતો, વસ્તુ પાછળ રોતો. હવે આવે પહેલી વાર, અને ઈ પછી મને જે શીખ મળી છે ને જીવનમાં, બહુ અઘરી. તમે આમ જોવો ને, તમે રીલ્સ માં તે એકવાર મૂકેલું છે કે કોઈને પામવાની માનતા ન રાખતા, માણસ બદલાશે અને ખોટો ભગવાન પડશે. એ દિલથી નીકળેલા શબ્દો છે. એ અત્યારે 2.7 મિલિયન સુધી હાલેલો વિડીયો છે, મોસ્ટ વાયરલ છે ઈ મારી આઈડી ઉપર. પછી જેને બીજા મૂકેલો છે ને એના ઓરિજિનલ ઓડિયોમાં એને 5-7 મિલિયન બાર. આવું બહુ થાય નહીં? હા, કે આપણે મહેનત કરીને મૂકીએ ને બીજા કોઈ મૂકી દીધો એનું ચાલી જાય વધારે તો. આ ટ્રેન્ડ ને એને તમે અત્યારે ફોલો કરો છો? આ બધું ટ્રેન્ડ જે આવ્યો છે ઘર વાળો, એ ખબર છે તમને? હા, જામિયોન ઘેર ને એવું બધું આવે છે, જે ટ્રેન્ડ ઇન્સ્ટાગ્રામ પર અત્યારે રીલ માં જે ચાલતા હોય, એને ક્યારેક ફોલો કર્યો છે, એવું કઈ થયું છે? રીલ્સ જોવાનો ટાઈમ જ નથી રહેતો. અચ્છા, એવું છે? તો શું કરો? દિનચર્યા કહો ચાલો તમારી. હવે સવારમાં જાગવાનું મારે લેટ હોય, ટેવા દેવી પડી ગઈ છે બહુ ખરાબ, તો આજથી મેં સુધારો કરવાનું શરૂ કર્યો છે. આવું કદાચ રોજ કહેતા હશો તમે? એવું દરરોજ કહું છું, આજથી મેં સુધારો. હવે આમ જોવો ને તો મારે જાગવાનું 10-11 વાગે, જાગીને તૈયાર થવાનું, તૈયાર થઈને આમ જોવો ને એટલે વ્લોગ શરૂ કરી દઉં. ઘરની બહાર નીકળો એટલે વ્લોગ શરૂ કરી દઉં. એટલે ગલ્લા બલ્લા પર જતા? ના, 11-12 વાગે કેફેમાં જાય. કોકનો ફોન આવ્યો, અહીંયા બેઠા છે કે જેને હું 10-11 વાગે જાગું, એટલે મારા અમુક દોસ્તાર એવા છે કે વહેલા જાગી જાય અને ફોન કરે મારા. એટલે ઈ કોકનો ફોન આવ્યો એને કોલ બેક કરું ને અહીંયા બેઠો છું કે આવ્યો કોલેજે નથી ગયો, ગુલ્લી મારીને કેફેમાં બેઠો હોય, બોલિંગ કરવા ગયો હોય, એટલે ન્યા જ આવું. એટલે એમ દિનચર્યામાં તો બપોર સુધી તો એમ હાલે, હાનના ભૂખ લાગે નાસ્તો કરવા ગયો છો, એટલે એમ હાલતું રહે આખો દીનું. પછી રાતે ઘરે આવીને એડિટિંગ કરવું, 3-4 એક વ્લોગ એડિટ કરવાનો હોય, એક શાયરીનો વિડીયો એડિટ કરવાનો હોય, એટલે એ બધું એડિટ કરીને અપલોડ કરવું, શેડ્યુલમાં મેકવું, એટલે 2-2:30 કન્ફર્મ વાગી જાય રાતના. અને જો 12 વાગે કોકનો મેસેજ આવી ગયો, શાયરી લખતા હોય એમ, તો એમાં વયો જાવ પાછો, એડિટિંગ મેકી દઉં,
એડિટિંગ મૂકી દઉં, ડાયરેક્ટ શાયરી મોકલવા વયો જાવ કે નવી આવતી જાય, આગળ બનતી જાહે એમ. એડિટ તો હું થોડુંક વધારે જાગીને કરી નાખીશ. બાળપણ ને એ તમે ક્યાં જન્મા? બાળપણ ને બધું કેવું રહ્યું હતું આખું? બાળપણ મારું બહુ જોરદાર ગયું, બહુ જોરદાર. જન્મા ક્યાં? સુરત જ બોન. હા. ઓકે. એક કિસ્સો મને યાદ છે, હું પેલું ભણતો ને ત્યારે મારો બર્થડે આવતો હતો. બર્થડે માં મારા પપ્પા છે ને ધાબે બેઠા હતા. મેં કીધું પપ્પા કેક ખાવી છે મારે કાલ. હવે બેકરી છે, મેં કીધું ઓર્ડર આપી આવો ને, એમ કેક કાપવી છે. હવે પેલો મારો બર્થડે એટલે કેક કાપવા વાળો. ઓકે. હા. એટલે હતા કેટલા વર્ષનો ત્યારે? હું લગભગ 7 વર્ષનો હોઈશ. કેક ખાવી છે અને ત્યારે મારા પપ્પા છે ને મને ખીજાણા કેક ખાટું. હવે હું કામ ખીજાણા, એને નીચે જવું પડે એટલે ખીજાણા, ખબર નહીં હું કામ ખીજાણા. હું રૂમ માં જઈને રોતો હતો, મમ્મી મારા આહુડાલું છે. એ કે આ કઈક આમ માન્યતા છે કે આખાથી પાપણ જે આવી હોય ને અહીંયા રાખીને આમ મનમાં આમ માગો ને અને ફૂંક મારો તો પૂરી થાય. હા, પૂરી થાય. મારા મમ્મીએ ઈ કરાવ્યું મારી પાસે. ઓકે. એટલે ઈ કર્યું અને મને છે ને ટીવી જોવા રાખી દીધો કે તું ટીવી જો એમ. હવે ઈ બાલ્કની માં જઈને હું મારા પપ્પાને કીધું હોય ખબર નહીં, મારા પપ્પા ડાયરેક્ટ આમ કેક નો ઓર્ડર દેવા ગયા. ઈ કિસ્સો મને યાદ છે પ્રોપર. અને તમે કીધું બાળપણ બહુ જોરદાર ગયું, કઈ રીતે જોરદાર? એટલે હું હાવ નાનો હતો ને ટાબરિયો, તે મારા 2 દોસ્તાર હતા. એક બાલો કરીને એક હતો ને એક કુલદીપ કરીને હતો. એને હું ઘરે બોલાવી લેતો ટીવી જોવા. એમ 3 હારે ટીવી જોતા. એ અમારે બહુ જોરદાર. એ 3 એમ હારે બેઠા હોય, ભેળ ખાવી, નાસ્તો કરી, એટલે અમારે ઈ રીતનું હાલતું રહી. અને જયારે ઘર ફેરવું ને ત્યારે એકવાર કિસ્સો એવો બન્યો કે ત્યારે તો હું થોડોક મોટો થઈ ગયો. સાયકલ ચોરી થઈ ગઈ મારી. મારે સાયકલ બદલવી હતી અને હું મનમાં કહું મારે સાયકલ કોક લઈ જાય, મારે સાયકલ કોક લઈ જાય. તા 2 દિવસ પછી કોક સાયકલ લઈને વી ગયું અને પછી સાયકલ લીધી પછી નવી બીજી. અને માર નહોતો ખાતો, ખીજાણાય નહોતા. હવે હું ખાઈશ એવું લાગે છે. આ રિલેશનશિપ પૂરી બધું આવ્યું ને એટલે હું માર ખાઈશ એવું લાગે છે. ના નહીં મારે. કદાચ તમારા મમ્મી પપ્પાએ હવે તો જો કે મને એવું લાગે છે કંઈક ને કંઈક પ્રાઉડ ફીલ કરતા હશે. આવી રીતે વિડીયોઝ ને બધા વાયરલ જાય છે, એમને થોડુંક અત્યારે તમે કહો છો એવું બેસીને કોઈ એવો સંવાદ થાય કે આવી રીતે કંઈક એક દુનિયા છે જ્યાં હું હવે ધીરે ધીરે વાયરલ થવા માંડ્યો છું, શાયરીઓ ને એવું લખું તો લોકોને ગમે છે, તો એવું કઈ એમને ખબર છે ખરી? મારા પપ્પાને મને લાગે છે ત્યાં સુધી એમ છે કે આમાંથી કઈ આવતું નથી. હું ઈ કે તું આ કરે છો, કઈક બીજું ગોત ને ભાઈ કે તું હું કામ આ કરે છો, એમ એનું કેવું એમ છે. અને મારા મમ્મી ફૂલ સપોર્ટમાં છે, એમ મારા પપ્પા સપોર્ટમાં છે. હું રીલ મેકું એટલે પેલી લાઈક એની હોય, પણ આમ મમ્મી ફૂલ સપોર્ટમાં છે. હવે જયારે મારા પપ્પા ફાર્મ બનાવતા હતા ને, ફાર્મ હાઉસ, ત્યારે એને નહોતી ખબર કે આ હું કામ બનાવું છું. બેને કીધું તું, મારી બેને કીધું તું કે ફાર્મ હાઉસ બનાવો એમ, નાવા જવું છે કે આપડા ફાર્મે નાવા જવું છે. એટલે ફાર્મ હાઉસ બનાવ્યું, 1.5 વર્ષ જેવું થયું. હવે મારા પપ્પાને ખબર નહોતી કે આ ફાર્મ હાઉસમાં બધા પૈસા એને રોકાણ કરી દીધા. હવે ઈ ભાડે દઈ તો બહાર નીકળે એમ હતું. એટલે ભાડે કેમ દે ને, ઈ એના ભાડે ઈ કઈ રીતે હાલ છે ઈ કાંઈ મારા પપ્પાને ખ્યાલ નહીં. અને હું તે ઇન્સ્ટાગ્રામમાં કાંઈ હતો નહીં હરખો. તે મારા લગભગ આમ 5-7 હજાર જેવા ફોલોવર્સ છે. ત્યારે મેં ટ્રાય કરી પહેલી વાર ફાર્મ હાઉસ એડવર્ટાઇઝમેન્ટની, ફાર્મ હાઉસ ની એડવર્ટાઇઝ કરી મેં. પેલો વિડીયો ખરાબ. હા, પેલો વિડીયો જે બનાવ્યો ને એ મમ્મીએ મને ફૂલાવ્યો કે બહુ મસ્ત બન્યો છે, બહુ મસ્ત બન્યો છે, બહુ મસ્ત બન્યો છે એમ કરીને મને ફૂલાવ્યો. મેં બાર એક આમ જોવો ને તમે, મારી માનેલી બેન છે, એના ઘરે મમ્મીને અને એને બેયને બતાવ્યો કે આ વિડીયો જોવો તો કેમ છે, સારો બન્યો છે. હવે મમ્મીએ મારી ઉપર દાંત કાઢ્યા. હવે ઓલી દાંત કાઢે, મારી બેન માનેલી જે છે એ 2 દાંત કાઢ્યા. કેમ સારો નથી બન્યો? કે તારો અવાજ તો જોઈ કે ઘોઘરો કે ગીતનો અવાજ વધારે આવે છે આમાં. એટલે ઈ વિડીયો બહુ બેકાર બન્યો હતો. પછી મેં ઘરે આવીને મમ્મીને કીધું કે તું કેમ ખોટું બોલી, એમ તું ખોટું હું કામ બોલી? મેં કીધું જેવું એ સાચું કે ને, મેં કીધું મને સુધારો કરવાનો ખબર પડે કે આમાં હું સુધારો કરવાનો છે એમ.
પછી ઈ કે હા ઈ કે એવું તો છે ઈ કે આમાં આવું છે ને આમ છે ને બોલવામાં આમ થઈ ગયું છે. પછી બીજો વિડીયો નહીં ત્રીજો વિડીયો મારો સક્સેસ ગયો. ઈ અત્યારે 200K બહાર છે. ઓકે 200K વ્યૂઝ ની બહાર છે. અને પછી અત્યારે ફાર્મ હાઉસ પર ભાડું ને બધું બધા આવે છે. હા રેગ્યુલર હાલતું હોય. ક્યારેક પડ્યું રહે ક્યારેક જાતું રહે એમ હાલે રાખે. ઓકે ઓકે હા તો એવું કરો શાયરી થોડીક સંભળાવી દો કે કેવી તમને જે મનગમતી તમારે કઈક ફેવરેટ હોય ને એ સંભળાવી દો. મારી મનગમતી તો ઇન્સ્ટામાં મેં જે દિલથી નીકળેલા શબ્દો છે ને ઈ મેં એક મૂકેલી છે 1.5 મિલિયન ગયેલી છે. હું તમને કહી જ દઉં. કઈ હતી ખબર કે ખોટું બોલીને એને બધે જવાતું પણ મને મળવા ન આવવાતું. ઈ બહુ મારે આમ દિલથી નીકળેલા શબ્દો છે. આ ભાઈ મારી હારે બેઠો હતો રાતે અડધી રાતે ખોટું બોલીને એને બધે જવાતું પણ મને મળવા ન આવવાતું. ઈડે કે પોતાને માન જોતું હોય ને તો બીજાને પણ માન આપો. કે પોતાને માન જોતું હોય ને તો બીજાને પણ માન આપો. બાકી સ્વાભિમાનની વાત પર તો અમે પણ અડીખમ છીએ. એક વાત સમજો રાહ એટલી બધી પણ ન જોવાની હોય કે સામે વાળું માણસ રાહ જોતું બંધ થઈ જાય. હવે તો દિલથી નીકળેલા શબ્દો છે અમુક તો. પ્રેમ તો બહુ છે પણ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. પ્રેમ તો બહુ છે પણ કહેવા માટે મારી પાસે શબ્દો નથી. માની લઈએ કે શબ્દો છે મારી પાસે પણ તારી પાસે સમય નથી. એમ એક દિલના બે દરવાજા હતા. એક દિલના બે દરવાજા હતા. અમે નીકળતા હતા ત્યાં પાછળથી કોઈક બીજા જતા હતા. કે એના રૂપ જોઈને ચાંદ પણ શરમાઈ જાય. કે એના રૂપ જોઈને ચાંદ પણ શરમાઈ જાય. એ મારા જીવને જોઈ બગીચાના બધા ફૂલ કરમાઈ જાય. હા હતી જોરદાર હતી ને. હા ફીલ થયું જો. આમાં ઘણી એવી છે કે ટોન પકડવા પડે હરખા તો થાય. હા હવે આપણે વિશ્રામ આપીશું દેસાઈ કૃષ્ણભાઈને. ઘણું આપણી સમક્ષ આજે અમને રિવીલ કર્યું જે આમ ક્યારે કોઈને રિવીલ નહોતું કર્યું એવું. થેન્ક યુ સો વેરી મચ અગેન અમારા એપિસોડમાં આવવા માટે. આ હતો પારકી પંચાયતનો 3rd એપિસોડ. થેન્ક યુ સો વેરી મચ અગેન આવવા માટે. આગળ આપણે ભવિષ્યમાં પાછો અગર એપિસોડ જો લોકોને પસંદ આવ્યો અને બહુ હિટ ગયો તો આપણે પાછો કરીશું ને એમાં કંઈક હજી આપણે ઊંડાણ ઉતરીશું અને કરીશું તમારી જોડે એપિસોડ. તો મેં તમને હજી 5% જ કીધું છે મારા રિલેશનશિપ વિશે. એટલે જ કહું છું કે થોડું બચાવીને રાખીએ તો આપણે સેકન્ડ પાર્ટમાં કંઈક રિવીલ કરીશું. હજી કંઈક યુનિક રિવીલ કરીશું કંઈક. હા થેન્ક યુ સો વેરી મચ આ એપિસોડ જોવા માટે. એપિસોડ અગર પસંદ આવ્યો હોય તો ડુ લાઈક શેર કમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ ટુ આવર ચેનલ. આવા ને આવા સારા ગેસ્ટ અમારી આ પ્લેટફોર્મ ઉપર આવતા રહેશે. થેન્ક યુ સો વેરી મચ અગેન આ એપિસોડ જોવા માટે. થેન્ક યુ.